સાણંદના જમીનની લે-વેચવાનો ધંધો કરનાર પાસેથી 1 કરોડ રૂપિયા પડાવવાના કેસમાં ખુલાસો. આરોપી આસિફે વેપારીનો નંબર તૌસીફને આપ્યો અને તૌસીફે આરોપી ભાવના ચાવડાને આપી હની ટ્રેપનો ખેલ પૂરો પાડ્યો. સાણંદના જમીન લે-વેચનો ધંધાના વેપારીની યુવતી પાસે ફોન કરાવીને જાળમાં ફસાવી 1 કરોડ રૂપિયાનો તોડ કર્યાની ઘટના સામે આવી હતી, જેમાં એલસીબી ટીમે 4 આરોપીને પકડી લીધા છે. તેમની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી, જેમાં આસિફે વેપારીનો નંબર મેળવીને તૌસીફને આપ્યો હતો. તૌસીફ ભાવનાને ઓળખતો હોય તેની સાથે પૈસા મળવાની વાત કરીને જાળ બિછાવી હતી. સાણંદના વેપારી હુસેનભાઈને મહિનાની જાળમાં ફસાવી સુરેન્દ્રનગરના ઘરમાં બોલાવીને અપહરણ કરી 1 કરોડ રૂપિયા પડાવવાના કેસમાં એલસીબીની ટીમે ભાવના ઉર્ફે અંજલિ, તૌસીફ ખાન ઉર્ફે લાલો, સાહિલ ખાન ઉર્ફે બાદર ખાન મલેક, આસિફ ખાન મલેકની ધરપકડ કરીને ₹72,50,000 રિકવર કર્યા હતા. આ ગુનામાં અરબાઝ અને અમન હજુ નાસ્તા ફરે છે, ત્યારે 5 દિવસના રિમાન્ડ ઉપર સોંપવામાં આવેલા આરોપીઓની પૂછપરછ કરતા વેપારી હુસેનભાઈ જમીનના કામ માટે અવારનવાર માલવણ પંથકમાં આવતા હતા. આસિફ તેમના પરિચયમાં આવતા તેની પાસે પૈસા ખૂબ છે, જો તેને ફસાવવામાં આવે તો મોટો તોડ થાય તેમ હોવાનું માનીને તૌસીફે વેપારીનો મોબાઈલ નંબર મેળવ્યો અને આખો પ્લાન તૌસીફને કહીને મોબાઈલ નંબર આપ્યો. તૌસીફ ભાવનાને ઓળખતો હતો, આથી તેણે ભાવનાને વાત કરીને ફોનમાં વાત કરવાનું કહીને આખો પ્લાન બનાવ્યો. પોતાની પાસે લૂંટના પૈસા આવી ગયા બાદ સાહિલે તરત જ જે ગોલ્ડ લોન લીધી હતી તેના પૈસા ભરી દીધા હતા, જે પૈસા પણ પોલીસે રિકવર કર્યા હતા. જ્યારે પોતાના ભાગમાં આવેલા 75,000 રૂપિયા ભાવના પાસે જ હતા. હવે પોતાની સામે ફરિયાદ દાખલ નહીં થાય તેમ માનતા હતા, પરંતુ પોલીસના સમજાવવાથી જ વેપારી દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આથી આ ગુનાનો પર્દાફાશ થયો હતો. વધુમાં ફરિયાદ મુજબ સુરેન્દ્રનગરની મહિલા ભાવનાબેન ઉર્ફે અંજલિ દશરથભાઈ ચાવડાએ વોટ્સએપ કોલ દ્વારા સાણંદના જમીન દલાલ સાથે સંપર્ક સાધ્યો અને તેને સુરેન્દ્રનગર મળવા બોલાવ્યો. ત્યારબાદ તેના સાગરીતો તૌસીફ અકબર ખાન મલેક, સાહિલ બાદર ખાન મલેક, આસિફ મોહબ્બત ખાન મલેક અને અરબાઝ હયાત ખાન મલેક સહિતના શખ્સોએ ઘરમાં ઘૂસી જઈ દલાલનો વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હતી. આરોપીઓએ પિસ્તોલ બતાવી મારપીટ કરી અને પીડિતને કારમાં બેસાડી રણકાંઠા વિસ્તારમાં લઈ ગયા હતા. આ બનાવ અંગે પીડિતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. મહિલા સહિત 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અરબાઝ ખાન અને અમન ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેમની શોધખોળ ચાલુ છે અને જિલ્લા પોલીસ વડા દ્વારા વધુ જાણકારી આપી છે. બ્યુરો રિપોર્ટ સમય 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. શું કહેશો સાહેબ, આજે જે આ હની ટેપની એક ઘટના સામે આવી છે અને 1 કરોડ રૂપિયાનો ફોન કરવામાં આવ્યો, શું ખાસ કરીને મોડસ ઓપરેટિવ છે આમની અને શું વિગત? सुरेंद्रनगर सिटी बी डिवीजन पुलिस स्टेशन में हनी ट्रैप नो जो गुनो दाखिल थयो छे वो भारतीय न्याय संहितानी जे कलम 308(5), कलम 115(2), कलम 352, कलम 351(3) અને કલમ 61(2) અને કલમ 140(2) અને આર્મ્સ એક્ટની કલમ 25 કોષ્ટક 1 કોષ્ટક 1BA અને જીપી એક્ટની કલમ 135 નો ગુનો દાખલ થયો છે. ઓ જે ગુનો આખો જે દાખલ થયો છે આમાં જે ફરિયાદી હતા આ ફરિયાદી પાસેથી હની ટ્રેપ કરીને અને 1 કરોડ રૂપિયા લેવામાં આવ્યા છે. આ જે ગુનો છે આમાં અત્યાર સુધી જે પોલીસ દ્વારા ટોટલ 4 લોકોને અટક કરવામાં આવેલ છે અને જે 4 લોકો છે આરોપી છે આમાં જે આરોપી નંબર 1 છે એ ભાવનાબેન ઉર્ફે અંજલિબેન, વાઇફ ઓફ દશરથભાઈ ચાવડા, જાતિ આની વાણંદ છે અને ઉંમર લગભગ 38 વર્ષ છે અને એ સુરેન્દ્રનગરની નિવાસી છે. આને પાસેથી પોલીસ દ્વારા અત્યારે 75,000 રૂપિયા રોકડ અને 2 મોબાઈલ ફોન જેની કિંમત 20,000 છે એ જપ્ત કરવામાં આવેલ છે. બીજો જે આરોપી છે આનું નામ છે તૌસીફ ખાન ઉર્ફે લાલો અકબર ખાન માલિક, અને જાતે મુસલમાન, આની ઉંમર લગભગ 31 વર્ષ છે અને એ અખિયાણા ગામના અને પાટડી તાલુકાના છે. આને પાસેથી અત્યારે પોલીસ દ્વારા જે રોકડ રકમ 24,62,000 જપ્ત કરવામાં આવેલ છે અને આને પાસેથી એક મોબાઈલ જેની કિંમત 17,000 રૂપિયા છે એ પણ જપ્ત કરવામાં આવેલ છે. ત્રીજો જે આરોપી છે આનું નામ છે સાહિલ ખાન સરદાર ખાન ઉર્ફે બદર ખાન મલેક, એ માલવણના નિવાસી છે અને આને પાસેથી રોકડ રકમ 21,43,000 અને એ મોબાઈલ ફોન એક જેની કિંમત 10,000, એક અલ્ટો ગાડી જેની કિંમત 2 લાખ અને આને પાસેથી એક પિસ્ટલ
જેની કિંમત 10,000 અને એક જીવતો કાર્ટિસ આપણે જેની કિંમત લગભગ 100 રૂપિયા એ જપ્ત કરવામાં આવેલ છે. ત્રીજો જે આરોપી છે આનું નામ છે આસિફ ખાન મોહબ્બત ખાન મલેક. એ પણ અખિયાણા ગામનો નિવાસી છે, પાટડી તાલુકાનો. આને પાસેથી રોકડ રકમ 22,50,000 અને મોબાઈલ ફોન એક જેની કિંમત 10,000 જપ્ત કરવામાં આવેલ છે. અને બે આરોપી અત્યારે અરબાઝ ખાન હયાત ખાન મલેક અખિયાણાનો અને અમન ઇંગરોડીનો એ બે આરોપી અત્યારે ફરાર છે. પોલીસ દ્વારા ટોટલ રોકડ જે રકમ છે એ 69,30,000 જપ્ત કરવામાં આવેલ છે. અને એક મોબાઈલ ફોન જે મોબાઈલ ફોન અલગ અલગ જે છે 5, ટોટલ આની કિંમત 1,10,000, અલ્ટો ગાડી જેની કિંમત 2 લાખ, પિસ્ટલ એક જેની કિંમત 10,000 અને જીવતો કાર્ટિસ જેની કિંમત 100, યાની ટોટલ અત્યાર સુધી 72,50,000 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા અત્યારે જપ્ત કરવામાં આવેલ છે. અને જે એ આરોપીઓ છે આ આરોપીઓનો ભૂતકાળનો જે ઇતિહાસ છે એ પણ ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. આરોપી જે તોસીફ ખાન છે, તોસીફ ખાન આના ઉપર અત્યારે 3 ગુના બજાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે, પ્રોહિબિશનના અને બીજા અલગ અલગ ચોરીના ગુના દાખલ થયેલ છે. આરોપી જે સાહિલ ખાન છે આના ઉપર પણ પાટડી અને બજાણા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ જે એક્ટ છે આના કલમ મુજબ ગુના દાખલ થયેલા છે. અને આરોપી જે આસિફ ખાન છે આના ઉપર પણ બજાણા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો છે. એ લોકો જે ફરિયાદી હતા, આ ફરિયાદી આને ખબર પડી કે જે ફરિયાદી જમીનનો અને બીજો બિઝનેસમેન છે, તો આને જમીનનો લાલચ આપીને અને અહીંયા અલગ અલગ જમીન જોવા માટે સુરેન્દ્રનગરમાં બોલાવવામાં આવ્યો હતો. અને પછી આને પોતાના મોબાઈલ નંબર બધા લોકોને મોબાઈલ નંબર આપ્યા અને મોબાઈલ નંબર સાથે જે આ છોકરી છે આને સાથે આનો સંપર્ક કરાવીને અને આને મોબાઈલ ઉપર અલગ અલગ ચેટ કરવાની શરૂ કરાવી. અને પછી આને સુરેન્દ્રનગર બોલાવ્યા જમીન જોવા માટે અને બીજો બિઝનેસ માટે. પછી આને ઘરે બોલાવીને અને આને સાથે જે કમરામાં પોતાના લઈ જઈને અને બીજા જે મિત્ર હતા એ તમામ આ લોકોને બહારથી બોલાવીને અને પછી એ લોકો વેપન લઈને અને આ માણસને આની ગાડીમાં લઈને જે લિટિલ રન ઓફ કચ્છ છે ત્યાં લઈને ગયા અને આને ડરાવીને ધમકાવીને 1 કરોડ રૂપિયા આ પાસેથી માંગ્યા. પછી નહીં તો આને જાનથી મારવા માટે આને ઉપર પિસ્ટલ પણ આની કનપટ્ટી પર એ લોકો મૂક્યો. અને પછી એ પોતાના ફેમિલી અને બીજા લોકો સાથે સંપર્ક કરીને અને 1 કરોડ રૂપિયા મંગાવીને અને આને આપ્યા અને પછી એ લોકો મૂક્યા. પછી ફરિયાદી ડરીને અને વહી ગયો હતો. પછી ફરિયાદી દ્વારા અને વાયા મીડિયા પોલીસને આ વસ્તુની ખબર પડી અને ખબર પડ્યા પછી આ બધી જે તમામ વસ્તુ હતી આ ઉપર કાર્યવાહી શરૂ થઈ. અને અત્યારે પોલીસ દ્વારા 4 આરોપીઓને પકડી પાડેલ છે અને ટોટલ લગભગ 72 લાખની આસપાસનો મુદ્દામાલ રિકવર થઈ ગયો છે. અને બાકીના જે આરોપી છે આને પકડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ છે અને આ તમામ લોકો ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં અત્યારે જે ઈ ગુજકોપ અને બીજી બધી જગ્યાએ અમે તમામ આનો ઇન્વેસ્ટિગેશનમાં પૂછી રહ્યા છે. અત્યારે અમારે સામે આપેલી વસ્તુ આવી છે.